ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે દ્રાવણની સાંદ્રતા માટે મોલારિટીની સમજૂતી મેળવી હતી. આજે આપણે લઈએ છીએ એ છે મોલ અંશ. મોલ અંશ કોને કહેવાય તો એને સમજવા માટે આપણે પર્ટિક્યુલરલી પહેલાં સમજીએ મોલની પરિભાષા. તો એ આપણને ખ્યાલ છે કે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર અથવા મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 અણુ પરમાણુ કે આયનોની સંખ્યા. અહીં આપણે લઈએ તો મોલ પાછળ શબ્દ વપરાયેલો છે અંશ. અંશ એનો અર્થ થાય છે સમગ્રનો એક ભાગ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે 8 માર્ક્સ આવ્યા છે મારે 10માંથી, તો અંશ કયો કહેવાય? 8 કહેવાય. 10 શું કહેવાય? સમગ્ર કહેવાય. તો સમગ્રનો એક ભાગ એને અંશ તરીકે આપણે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે એમ ઉદાહરણ લઈ શકીએ કે ગાંધીધામ એ કચ્છનો એક અંશ ભાગ છે. બરાબર છે. તો અહીંયા દ્રાવણના મુખ્ય 2 ઘટકો છે. આપણે ભણી ગયા છે કયા કયા? તો દ્રાવક વત્તા દ્રાવ્ય. આ બંનેના સમાંગ મિશ્રણને દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. દ્રાવક અને દ્રાવ્યમાંથી કોઈ એક ઘટકના મોલ અને કુલ મોલનો ગુણોત્તર આપણે જો લઈએ તો કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ તરીકે ઓળખવામાં આવે છે. તો કુલ મોલ અને કોઈ એક ઘટકના મોલ. તો મોલ અંશ જે છે એને x વડે દર્શાવવામાં આવે છે. હવે દ્રાવકના મોલ જે છે એને આપણે N1 તરીકે દર્શાવીએ અને દ્રાવ્યના મોલને N2 તરીકે દર્શાવીએ. તો હવે જરાક ધ્યાન રાખજો ભાઈ, દ્રાવક અને દ્રાવ્ય માટે યુનિવર્સલ રિપ્રેઝન્ટેશનમાં સર્વસામાન્ય રીતે દર્શાવવામાં કક્કાનો પહેલો અક્ષર ક, તો એના માટે આવશે 1. એ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. હવે દ્રાવકના મોલ અંશની ગણતરી આપણે જો કરવી હોય તો દ્રાવકના મોલ અંશ બરાબર x1. તો x1 બરાબર દ્રાવકના મોલ છેદમાં કુલ મોલ. દ્રાવકના મોલ છે એને આપણે N1 તરીકે દર્શાવ્યા છે, દ્રાવ્યના મોલ છે એને N2 તરીકે દર્શાવ્યા છે. તો દ્રાવકના મોલ જે છે એ N1 છેદમાં કુલ મોલ બરાબર બંનેના મોલનો સરવાળો એટલે કે N1 વત્તા N2. એ આપણને દ્રાવકના મોલ અંશ મળ્યા. એના પછી લઈએ આપણે દ્રાવ્યના મોલ અંશ. તો દ્રાવ્યના મોલ અંશ જે છે એ x2 વડે આપણે દર્શાવીએ છીએ. તો x2 બરાબર દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. દ્રાવ્યના મોલ બરાબર કેવી રીતે દર્શાવ્યા હતા આપણે? N2 વડે છેદમાં કુલ મોલ એટલે N1 વત્તા N2. હવે જરાક ધ્યાન આપીને સમજજો ભાઈ કે બંને ઘટકોના મોલ અંશ જે છે એનો આપણે જો સરવાળો કરીએ તો એ કેટલો મળે? ધેટ મીન્સ કે x1 વત્તા x2 બરાબર ઉપરને બંનેની આ કિંમતો મૂકી દઈએ આપણે. તો N1 છેદમાં N1 પ્લસ N2 વત્તા N2 છેદમાં N1 પ્લસ N2. તો આ બંને કિંમતો આપણે મૂકી દીધી. તો બંનેનો સરવાળો જે છે એ આપણને મળશે N1 વત્તા N2 છેદમાં N1 વત્તા N2 બરાબર 1. આનો સીધો અર્થ શું થયો કે x1 અને x2 જે છે એ બંનેનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. તો આનું અર્થઘટન શાબ્દિક રજૂઆતમાં જો આપણે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકીએ? તો દ્રાવક અને દ્રાવ્યના મોલ અંશનો સરવાળો બરાબર 1 થાય છે. જો દ્રાવકમાં એકથી વધુ દ્રાવ્ય પદાર્થો હોય તો પણ x1 એને દ્રાવક તરીકે લઈએ, x2 અને x3 દ્રાવ્ય તરીકે લઈએ, બધાનો સરવાળો હંમેશા કેટલો થશે? 1 થશે. ધેટ મીન્સ કે દ્રાવક અને દ્રાવ્યના મોલ અંશનો સરવાળો 1 થાય છે. હવે સ્વાભાવિક રીતે આપણે દ્વિઅંગી દ્રાવણોનો અભ્યાસ કરવાનો છે, પણ દ્રાવકમાં કોઈ એકથી વધુ પદાર્થો દ્રાવ્ય થયેલા હોય. દાખલા તરીકે આપણે એમ વિચારીએ કે દ્રાવણમાં પાણી દ્રાવક તરીકે આપણે લીધો, એમાં 1 ચમચી છે ખાંડ નાખી, તો ખાંડ શું થયું કહેવાશે? દ્રાવ્ય પદાર્થ થયો કહેવાશે. વત્તા એમાં આપણે ચપટીક જેટલું મીઠું નાખ્યું, તો એ જે છે એ પણ દ્રાવ્ય થયો કહેવાશે. તો x2 અને x3 જે છે
એ બંનેને દ્રાવ્ય તરીકે આપણે લઈએ અને x1 છે એને દ્રાવક તરીકે લઈએ, તો એકથી વધુ ઘટકો હોય તો પણ બધાનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 1 થાય છે. તો મોલ અંશ માટે આપણે સૂત્ર ભણ્યા, યાદ રાખજો મિત્રો, ફરીથી રિફર કરું છું કે N1/N1 + N2 દ્રાવકના મોલ અંશ જેને x1 વડે આપણે દર્શાવ્યા છે, અને દ્રાવ્યના મોલ અંશ જેને x2 વડે દર્શાવ્યા છે, તો x1 + x2 = 1 થાય. હવે આ ફોર્મ્યુલા આધારિત, આ સૂત્ર આધારિત આપણે કોઈ ચોક્કસ ઉદાહરણ લઈ અને દાખલાની ગણતરી સમજવા માટે પ્રયાસ કરીએ. તો આપણને દાખલો આપેલો છે કે 54 ગ્રામ પાણીમાં 46 ગ્રામ ઇથેનોલ, ઇથેનોલનું સૂત્ર આપેલું છે. 12મા ધોરણમાં તમે આવશો ત્યારે આવડી જશે, 10મા ધોરણના કેટલાક વિદ્યાર્થીઓને આવડતું પણ હશે, પણ આવા પદાર્થનું સૂત્ર આપેલું હોય તો એના આધારિત આપણે આણ્વીય દળ શોધી શકીએ છીએ. જો અઘરો પદાર્થ હશે તો એનું સૂત્ર અને પરમાણ્વીય દળની માહિતી આપેલી હશે, ચિંતા કરવાની જરૂર નથી. તો 54 ગ્રામ પાણીમાં 46 ગ્રામ ઇથેનોલ C2H5OH ના મોલ અંશ શોધો. તો મોલ અંશ માટે આપણને અહીંયા મોલની માહિતી નથી આપી, આપણને માહિતી શેની આપી છે કે 54 ગ્રામ પાણી વજન આપેલું છે અને 46 ગ્રામ ઇથેનોલ, એટલે બંનેના વજન આપેલા છે. વજન પરથી આપણે પહેલાં શું શોધવું પડશે? મોલ શોધવા પડશે. તો મોલ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે, તો એ પહેલાં આપણે પાણીનો અણુભાર છે એ શોધી દેવો પડશે. તો પાણી દેટ ઇઝ H2O, હાઇડ્રોજનનું 2 પરમાણ્વીય દળ, 1 Hનું 1, 2 Hનું 2 અને ઓક્સિજનનું 16 બરાબર અણુભાર એનો થશે 18 ગ્રામ પ્રતિ મોલ. એ જ રીતે ઇથેનોલ લઈએ તો કાર્બનના 12 દુ 24, હાઇડ્રોજનના 5 29, એક હાઇડ્રોજન બીજો એટલે 30 અને ઓક્સિજનના 16 બરાબર કેટલા થયા? 46 ગ્રામ પ્રતિ મોલ. તો બંનેના આણ્વીય દળ આપણને મળી ગયા. આણ્વીય દળ પરથી આપણે બંનેના મોલ શોધી શકીએ. તો મોલ માટેનું સૂત્ર આપણી પાસે છે, પાણીના મોલ એને N1 તરીકે આપણે દર્શાવ્યા. શા માટે N1 લીધા? કારણ કે દ્રાવક છે, કક્કાનો પહેલો અક્ષર એટલે 1 સિમ્બોલાઇઝેશન કર્યું આપણે. પાણીના મોલ બરાબર સૂત્ર આપ્યું આપણે વજન ભાગ્યા અણુભાર બરાબર એ મળ્યું 54, વજન જે આપેલું છે, ભાગ્યા 18 એનું આણ્વીય દળ છે બરાબર કેટલા મળે આપણને? 3. 18 તરી 54 બરાબર N1. તો 3 મોલ મળ્યા. કોના મળ્યા આપણને? પાણીના. હવે ઇથેનોલના મોલ જો આપણે ગણીએ તો ઇથેનોલના મોલ એને N2 વડે આપણે દર્શાવેલા છે, N2 વડે દર્શાવેલા છે બરાબર. વજન ભાગ્યા અણુભાર એનું એ સૂત્ર છે એટલે રિપીટ કરતા નથી, ડાયરેક્ટ કિંમત મૂકીએ છીએ આપણે. દેટ ઇઝ 46 ભાગ્યા 46 બરાબર 1 બરાબર શું મળ્યું આપણને? N2. તો N1 અને N2 આપણને મળી ગયા સરળતાથી. તો N1 અને N2 ના મૂલ્ય પરથી આપણે શેની ગણતરી કરવાની છે? મોલ અંશની ગણતરી કરવાની છે. તો હવે પાણીના મોલ અંશ જો ધારો કે આપણે લઈએ તો પાણીના મોલ અંશ એને આપણે x1 વડે દર્શાવીએ તો x1 બરાબર N1/N1 + N2 બરાબર N1 બરાબર આપણને કેટલા મળેલા હતા? 3 છેદમાં કુલ મોલનો સરવાળો N1 + N2 એટલે 3 + 1 બરાબર 3/4 બરાબર આપણે મૂકી શકીએ 0.75. ઇથેનોલના મોલ અંશ આપણે શોધવા છે તો ઇથેનોલના મોલ અંશને x2 વડે આપણે દર્શાવીશું. તો x2 બરાબર N2/N1 + N2 બરાબર કિંમત મૂકી આપણે કે ઇથેનોલના મોલ કેટલા હતા? 1 હતો, છેદમાં કુલ મોલ એટલે 3 + 1 બરાબર કેટલા મળ્યા? 1/4 બરાબર 0.25 મળે. અથવા બીજી રીતે આપણે ગણતરી કરવી છે તો સરળ રીતે આપણે સમજીએ કે x1 + x2 અહીંયા આપણે ભણી ગયા, જરાક ધ્યાન આપીએ. શું ભણી ગયા? દ્રાવક અને દ્રાવ્યના મોલ અંશનો સરવાળો 1 થાય છે. દેટ મીન્સ કે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો x1 + x2 બરાબર 1. દેટ મીન્સ કે x2 બરાબર 1 - x1 એટલે કે 1 - 0.75 બરાબર આપણને મળે 0.25. મિત્રો આવું બીજું ઉદાહરણ છે એ આપણે સમજીએ આના પછી તરત જ. 2 ઉદાહરણ સમજીએ છીએ, બીજા 2 ઉદાહરણ તમને હોમવર્કમાં આપીશ કાગળમાં લખીને, એ દરેકને મળી જશે જે તમારે જાતે રિફર કરવાના. હા તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે
90 ગ્રામ પાણીમાં 90 ગ્રામ ગ્લુકોઝને દ્રાવ્ય કરતા બનતા દ્રાવણના દરેક ઘટકના મોલ અંશ શોધો. તો 90 ગ્રામ પાણી લીધું છે આપણે અને 90 ગ્રામ ગ્લુકોઝ છે. બંનેના અહીંયા વજન આપેલા છે. વજન પરથી આપણે શું શોધી શકીએ છીએ? મોલ શોધી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે લઈએ પાણી એટલે કે દ્રાવકનો અણુભાર બરાબર 18, જે આગળ આપણે અહીંયા ગણતરી કરીએ એ જ પ્રમાણે, અને ગ્લુકોઝ જેનું સૂત્ર છે C6H12O6, એનો અણુભાર થશે 180 ગ્રામ પ્રતિ મોલ, જે આગળ આપણે ગણતરી કરેલી છે જો યાદ હોય તો. તો હવે આપણે લઈએ કે પાણીના મોલ N1 બરાબર આપણને મળશે વજન ભાગ્યા અણુભાર એટલે કે 90 ભાગ્યા 18 બરાબર કેટલા મોલ મળે આપણને? 5. તો પાણીના મોલ મળી ગયા N1. હવે આગળ લઈએ આપણે એ છે ગ્લુકોઝના મોલ. ગ્લુકોઝના મોલ શોધવા માટે આપણે ગ્લુકોઝના મોલને N2 વડે દર્શાવીશું. N2 બરાબર શું મળશે આપણને? મોલને N2 વડે દર્શાવીશું. ગ્લુકોઝના મોલ અંશ છે એને X2 વડે દર્શાવીએ તો X2 બરાબર ફોર્મ્યુલા શું મળી આપણને? તો X2 બરાબર N2 છેદમાં N1 પ્લસ N2. બંનેની કિંમત આપણે મૂકી દઈએ તો 0.5 ભાગ્યા 5 વત્તા 5 0.5 બરાબર 0.5. ફરીથી આપણે સમજીએ, X1 બરાબર N1 છેદમાં N1 પ્લસ N2 બરાબર 5ના છેદમાં આપણે શું મૂકી દીધા? બંનેના મોલ અંશનો સરવાળો 5 વત્તા 0.5 બરાબર મળ્યું આપણને 5 છેદમાં 5.5. એની ગણતરી કરીએ તો બરાબર મળશે આપણને 0.909. 3 ડિજિટ લઈએ છીએ જનરલી આપણે ગણતરીની અંદર. તો ગ્લુકોઝના મોલ અંશ ગણવા છે આપણે તો એને X2 વડે આપણે દર્શાવીએ તો X2 બરાબર 0.5 છેદમાં 5 વત્તા 0.5 બરાબર 0.5 છેદમાં 5.5. બંનેની ગણતરી કરીએ તો બરાબર આપણને મળશે 0.091. આ જ ગણતરી છે એ આપણે X1 વત્તા X2 બરાબર 1 પરથી પણ ગણી શકાય, જેમ આપણે આગળના દાખલામાં ગણી હતી. તો એ જ પ્રમાણે ગણો. બરાબર છે. 2 દાખલા સોલ્વ થઈ ગયા મિત્રો. આનો હોમવર્ક આજના પછી તરત જ તમને મળશે. 2 થી 3 દાખલા તમને હોમવર્કમાં આપું છું. અત્યારે એનો છેલ્લો સ્ક્રીનશોટ છે એ તમે દરેક દાખલાનો છે એ રિફર કરી લેજો. નંબર 1, એક્ઝામ્પલ નંબર 1 અને અહીંયા જે છે એ એક્ઝામ્પલ નંબર 2. આ બંને છે એ તમે રિફર કરી લેજો અને નોટબુકની અંદર આની ગણતરી કરી અને રાખી દેજો. હોમવર્ક આપું છું એ ગણતરી કરી અને તમારે મને એનો સ્ક્રીનશોટ છે એ મારા પર્સનલ નંબર ઉપર મોકલવાનો છે. મારો નંબર જે છે એ અહીંયા લખી નાખું છું ફરીથી. નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓ 9825276605. આ નંબર છે એ તમે નોંધી લેજો. અને કોઈ પણ ડાઉટ્સ હોય તો દરેક સબ્જેક્ટના જે તે વિષય શિક્ષકને પર્સનલ નંબર ઉપર તમારે વોટ્સએપમાં ફોટો પાડી અને મોકલવાના છે. ધન્યવાદ.